અષાઢ વદ અમાસની પૂર્વ સંધ્યાએ વડનગર ખાતે હાટકેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસની તૈયારી કરતા નવયુવા ટીમ તેમજ અષાઢ વદ અમાસના રોજ વડનગર ખાતે આવેલ ઐતિહાસિક પૌરાણિક નગરમાં હાટકેશ્વર મહાદેવમાં શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં શિવમાંથી જીવ થવાનો અનુભૂતિ કરવાનો મહિમા ના આગળ દિવસે એટલે કે અમાસના દિવસે 108 દીવા પ્રગટાવીને આરાધના ઉપાસના મંત્ર જાપ આરતી કરી હતી અને હાટકેશ્વર દાદાને શણગાર કરવામાં આવ્યો તો અવનવો શણગાર શ્રાવણ માસ કરવામાં આવે છે અને હાટકેશ્વર દાદાને કાલાવાલા કરી ભક્તજનોને અનુભૂતિ થશે। મહાદેવના મંદિરના પરિસરમાં પૌરાણિક મંદિર બનાવ્યું છે। ઘાસચારા પૂરા પરમ પિતા પરમેશ્વરને બિરાજમાન શિવલિંગને મૂર્તિ સ્વરૂપે મૂકવામાં આવી છે। વડનગરના હાટકેશ્વર મહાદેવના નવયુવા ટીમ શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં ખડે પગે રહીને શિવ આરાધના ઉપાસના મંત્ર જાપ કરીને ધાર્મિકતામાંથી આધ્યાત્મિકતાનો અનુભવ રસ્તો સંશોધનથી પરમપિતા પરમેશ્વરની ઝાંખી થશે। શ્રાવણનો અર્થ સાંભળવું અને આ શરીર 5 તત્વોનું છે। શરીરમાં રહેલી પરમ જ્યોતિની ઉર્જાને ઓળખ માટે શરીરના અંતર મનમાં પરિભ્રમણ કરવું તે અને જે કોઈ અનુભૂતિ થાય તે પરમ જ્યોતિની ઉર્જાથી આધ્યાત્મિકતાનો રસ્તો મળે છે। વડનગરના હાટકેશ્વર મહાદેવના મંદિર નવયુવા ટીમ ધર્મપ્રેમી જનતા અને ભક્તજનો માટે ખડે પગે રહીને સેવા તેની સાથે મંત્ર જાપ કરશે। જે કે સિંહ ગુજરાતી સાથે જીગર પટેલ, વડનગર।